રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કિસાનો જોડાયા હતા। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે યોજાયેલ આ સંમેલનમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના હોદ્દેદારો તથા જિલ્લાના કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘને વધુમાં વધુ મજબૂત આગામી દિવસમાં બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। સાથે સાથે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ ચૂંટાયેલા સરપંચોનું સન્માન પણ કરાયું હતું। મિત્રો, હરીશભાઈ અને અરુણસિંહ સંગઠનની ને શું કરવાની ઘણી બધી વાત કરી। હું તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે ખરેખર આ કિસાન સંગઠન છે એ સંગઠનની અંદર સૌ કોઈ જોડાય। સંગઠન બિન રાજકીય છે, સંગઠન નિસ્વાર્થપણે કામ કરે છે અને જ્યારે નિસ્વાર્થપણે કામ થતું હોય ત્યારે એવા સંગઠનની અંદર આપણે જોડાઈએ એ ખૂબ જરૂરી છે। દોસ્તો, હું રણજીતસિંહ ડાભીની વાત સાથે સહમત છું કે અમે જ્યારે ચૂંટાયેલા સરપંચોનું અભિવાદન કરવાનું જ્યારે અમે નક્કી કર્યું કે ભાઈ જો આ દેશની અંદર જો કોઈ વ્યક્તિ લોકોને જોડી શકતો હોય અને પોતાની જાતે ચૂંટણી લડી અને આવી શકતો હોય એ ફક્ત સરપંચ જ છે અને સરપંચની એવી તાકાત છે। અમે અગાઉના દિવસોની અંદર પણ ગુજરાતની અંદર એક સરપંચોનું એક સંગઠન બનાવવાના છે। આ ગુજરાત પ્રદેશની અંદર લગભગ 12 થી 12.5 ગામડાઓ છે। એ ગામડાઓને અમે આવરી લઈશું અને એ ગામડાઓને આવરી લઈ અને એક સરપંચોનું એક સંગઠન બનાવીશું। એવું રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના આ મંચ પરથી હું એલાન કરું છું।